કેમ છો બધા? આજે આપણે મેંગો શ્રીખંડ બનાવવાના છીએ. આના પહેલાં આપણે ફ્રૂટ શ્રીખંડ બનાવેલો છે અને એની અંદર મેં તમને દહીંનો મસ્કો કેમ બનાવવાનો એ બધું શીખડાવેલું છે. પણ ફરીથી જેને ચેનલમાં નવા હોય અને જેને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું એના માટે ફરીથી હું બતાવું છું. તેના માટે હું હંમેશા જ્યારે પણ શ્રીખંડ બનાવું ત્યારે આવી રીતે અમૂલનું દહીં લઈ લઉં છું. જેના હિસાબે જે તમને શ્રીખંડનો જે મસ્કો હોય ને એ પ્રોપર બહુ સારી ક્વોન્ટિટીમાં મળે. તો પહેલાં શું કરવાનું, આવી રીતે નીચે એક વાસણ લઈ લેવાનું, સ્ટ્રેનર લઈ લેવાનું અને એની ઉપર આપણે કોઈ પણ આવી રીતે કપડું લઈ લેવાનું છે અને તમારે દહીંને આવી રીતે કાપી અને બધું આની ઉપર રાખવાનું છે. ધીમે ધીમે બધું દહીં આની અંદર રાખી દેવાનું. આવી રીતે રાખી અને હવે આને ઉપરથી આવી રીતે બાંધી દેવાનું છે ઉપરથી. હવે સપોઝ શ્રીખંડ બનાવો, મારે જ્યારે આપણે શ્રીખંડ લગભગ બપોરે જ આપણે પ્રિફર કરતા હોય છે જમવામાં, તો બપોરે સપોઝ મારે બનાવવાનું હોય તો હું રાત્રે અને આવી રીતે બાંધી અને પછી એને ફ્રીઝમાં મૂકી દઉં છું. કોઈ પણ જાતનું ઉપર વજન મૂક્યા વગર. તમારે વજન મૂકવું હોય તો મૂકી શકો, પણ એમનેમ જ સરસ બધું પાણી નીચે સ્ટ્રેન થઈ જાય છે. હવે જો તમારે સવારે જ બનાવવું હોય ને આ બધું ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો સવારે જ બનાવવાનું હોય તો પણ આ વસ્તુ ફ્રીઝમાં મૂકવાનું. મસ્કો જ્યારે આવી રીતે નિતારવા માટે મૂકવાનું, કોઈ દી મસ્કો બહાર આવી રીતે નિતારવામાં નહીં મૂકવાનો. જો એના હિસાબે શું થાય, મસ્કામાં ખટાશ આવી જાય. ફ્રીઝમાં જ મૂકવાનો, જેના હિસાબે સરસ પાણી નીકળી જાય. જો ઉતાવળ હોય, સવારે ઇમરજન્સી હોય અને 2-3 કલાકમાં મસ્કો તૈયાર કરવો હોય તો ઉપર વજન મૂકી દેવાનો. હવે આને ઓવરનાઇટ હું ફ્રીઝમાં મૂકી દઈશ અને સવારે આપણે મસ્કો રેડી થઈ જાય પછી આપણે એમાંથી મેંગો શ્રીખંડ બનાવશું. હવે આપણે મેંગો શ્રીખંડ માટે 2 મોટી મેંગો લીધી છે. જો નાની હોય તો 3 લેજો. અને હવે આપણે આને મિક્સિંગ બાઉલમાં લઈ લેવાનું છે. હવે મેંગો શ્રીખંડમાં જે બધાને સૌથી વધારે જે તકલીફ થાય છે એ શ્રીખંડ ઢીલો પડવા માટેનું છે. શ્રીખંડ ઢીલો એટલા માટે પડે કે તમે શ્રીખંડમાં કોઈ પણ સ્ટેજ ઉપર શ્રીખંડનો મસ્કો બનાવો ત્યારે પણ જો શ્રીખંડ મસ્કામાં પાણીનો ભાગ રહી જાય તો પણ ઢીલો પડે. થોડીક વાર થાય એટલે એની અંદર પાણી થોડું છૂટવા માંડે. બીજું કે કોઈ પણ ફ્લેવરનો બનાવો. આના પહેલાં મેં ફ્રૂટ શ્રીખંડ બનાવ્યો તો એ તમે જોઈ શકો છો. હવે આમાં વગર પાણીએ તમારે આને ગ્રાઇન્ડ કરવાનું છે. હવે મારી મેંગો છે ને એકદમ બહુ સરસ મીઠી છે, પણ છતાં આપણે શ્રીખંડમાં જે મસ્કાના ભાગનું જે આપણે ખાંડ નાખવાની હોય ને આની સાથે જ નાખી દેશું. એટલે અલગથી તમારે ખાંડનો પાવડર કરવાની જરૂર નથી. એટલે જો મીડિયમ ભાવતું હોય હું મોટી 3 ચમચી નાખું છું અને આને વગર પાણીએ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એને વગર પાણીએ ગ્રાઇન્ડ કરી લીધું અને આને હવે આવી રીતે ગાળું જે આપણે શ્રીખંડનું જે છે શ્રીખંડ માટે મેંગો શ્રીખંડ માટેનું પલ્પ આપણે અલગ કાઢી લેશું. જો આપણો સરસ મઠ્ઠો થઈ ગયો છે અને તમને બતાવું કે પાણી સરસ નીકળી ગયું છે. અને હવે આપણે આમાંથી શ્રીખંડ સરસ બનાવશું. આપણે મસ્કો એક બાઉલમાં કાઢી લીધો છે અને હવે આપણે આ જે મેંગોનું પાણી વગરનું પલ્પ કાઢેલો છે ખાંડ સાથે એ થોડો થોડો બધો નાખતા જશું અને સરસ મિક્સ કરતા જશું. બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ વિસ્કર પર ન ફેરવતા, ન તો તમારું શ્રીખંડ બિલકુલ સારું નહીં થાય. હવે તે સરખું પેને મિક્સ કરી લઈશું. હવે આપણે બજાર જેવો એકદમ સ્મૂથ કરવા માટે શું કરવાનું, એવી રીતે કોઈ પણ આવી રીતે જે આપણે ગળણી હોય ને જે સૂપની એવી લઈ લેવાની. બીજા કોઈ પણ બાઉલમાં થોડો થોડો આવી રીતે શ્રીખંડ નાખવાનો છે અને એને આવી રીતે સ્મૂથ કરતો જવાનો છે, જેથી બજાર જેવો એકદમ સ્મૂથ શ્રીખંડ થઈ જાય. આપણે જે ઘરે કરીએ ને ત્યારે આપણે આ સ્ટેપ નથી કરતા સ્મૂથ કરવા માટે. જો આ કરશું ને તો એકદમ બજાર જેવો શ્રીખંડ થશે. જો આમ નીચેથી આવી રીતે નીકળતું રહેશે ને એકદમ સ્મૂથ શ્રીખંડ થશે. એટલે આપણે બધા આવી રીતે શ્રીખંડ સ્ટ્રેન કરી લઈશું. એકદમ આપણે આવી રીતે કરીને બજાર જેવો એકદમ સ્મૂથ શ્રીખંડ થઈ જાય. હવે એની અંદર હું થોડાક આવી રીતે મને પર્સનલી ભાવે છે એટલે હું મેંગોના આવી રીતે પીસ નાખું છું શ્રીખંડમાં. તમારે જો નાખવા હોય તો નાખું ને, તો એમને મેંગો શ્રીખંડ પણ સરસ લાગે છે અને બજાર કરતાં પણ સરસ
હાઇજેનિક રીતે અને વધારે તમારે ક્વોન્ટિટીમાં બને. હવે શ્રીખંડ બનાવ્યા પછી આવી રીતે ફરીથી તમારે એને ફ્રીઝમાં રાખવાનો, ફરીથી 2-3 કલાક ફ્રીઝમાં રાખવાનું, પછી સર્વ કરવાનું. આવી રીતે સીધું સર્વ નહીં કરી દેવાનું, ફ્રીઝમાં રાખો ને એટલે ફરીથી હજી એકદમ ફોર્મ થઈ જાય તમારું શ્રીખંડ. તો તૈયાર છે મેંગો શ્રીખંડ. એક વખત ટ્રાય કરજો, ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.